નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામમાં પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અવારનવાર પૂછાતા હોય છે, જેને ધ્યાનમાં રાખીને નોલેજ ગુરુ દ્વારા ધોરણ 5 થી 10ના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા 750 જેટલા પ્રશ્નો અલગ તારવવામાં આવેલા છે. અગાઉ આપણે 4 પાઠ અપલોડ કરેલા છે, ત્યાર પછીના પ્રશ્નોની ચર્ચા આપણે આજના વિડીયોમાં કરશું. તો વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજનો વિડીયો, સામાજિક વિજ્ઞાન પાર્ટ 5. સૌથી પહેલા પ્રશ્ન જોઈએ. સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં વિદેશ મંત્રી કયા નામે ઓળખાતા હતા? બરાબર, એટલે કે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં વિદેશ મંત્રી જે હોય એને કયા નામથી ઓળખવામાં આવતું? બરાબર, હાલમાં જે વિદેશ મંત્રીના નામે ઓળખીએ એને આપણે હર્ષવર્ધનના સમયમાં કયા નામે ઓળખતા? તો સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં વિદેશ મંત્રી સંધિ વિગ્રાહકના નામે ઓળખાતા. બરાબર, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં મંત્રીઓમાં વિદેશ મંત્રી સંધિ વિગ્રાહકના નામે ઓળખાતા હતા. બરાબર, ત્યાર પછીનો આપણે સવાલ જોઈએ. સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં દ્વારપાળ કયા નામે ઓળખાતા હતા? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે દ્વારપાળ કયા નામે ઓળખાતા? તો સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં દ્વારપાળને પ્રતિહારના નામે ઓળખવામાં આવતા. બરાબર, વિદેશ મંત્રી સંધિ વિગ્રાહકના નામે અને દ્વારપાળ પ્રતિહારના નામે ઓળખાતા. ત્યાર પછીનો પ્રશ્ન. સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં વડા ન્યાયાધીશ કયા નામે ઓળખાતા હતા? બરાબર, તો સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં વડા ન્યાયાધીશ મહાદંડનાયકના નામે ઓળખાતા હતા. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન. સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં નોંધણી કરનાર કયા નામે ઓળખાતા હતા? બરાબર, તો સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં નોંધણી કરનાર મંત્રીને અક્ષપટલિકાના નામે ઓળખવામાં આવતા. બરાબર, અક્ષપટલિકના નામે ઓળખવામાં આવતા. સમ્રાટ હર્ષવર્ધનના મંત્રીઓમાં નોંધણી કરનારને અક્ષપટલિકના નામે ઓળખવામાં આવતા. બરાબર, તો આપણે આ ચારે વસ્તુ યાદ રાખશું. સૌ પ્રથમ તો હર્ષવર્ધનના સમયમાં વિદેશ મંત્રીને સંધિ વિગ્રાહકના નામે ઓળખવામાં આવતા. ત્યાર પછી હર્ષવર્ધનના સમયમાં દ્વારપાળને પ્રતિહારના નામે ઓળખવામાં આવતા. અને પછી જોઈએ તો વડા ન્યાયાધીશને મહાદંડનાયકના નામે ઓળખવામાં આવતા અને નોંધણી કરનાર મંત્રીને અક્ષપટલિકના નામે ઓળખવામાં આવતા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો સંસ્કૃત ભાષાના કયા મહાકવિ હર્ષવર્ધનના દરબારને શોભાવતા હતા? બરાબર, એટલે કે કોના દરબારમાં બેઠતા? બરાબર, તો સંસ્કૃત ભાષાના મહાકવિ બાણભટ્ટ હર્ષવર્ધનના દરબારને શોભાવતા. બરાબર, અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે સંસ્કૃત ભાષાના મહાકવિ બાણભટ્ટ કોના સમયમાં થઈ ગયા? તો હર્ષવર્ધનના સમયમાં થઈ ગયેલા. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ક્યાં સમ્રાટે નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે 100 જેટલા ગામડાઓ દાનમાં આપ્યા હતા? બરાબર, તો સમ્રાટ હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠના નિભાવ માટે, એટલે કે નિભાવ ખર્ચ માટે, સાર સંભાળ માટે 100 જેટલા ગામડાઓ દાનમાં આપેલા. બરાબર, સમ્રાટ હર્ષવર્ધને. ત્યાર પછીનો પ્રશ્ન. ભારતની કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં પ્રવેશ ઈચ્છતા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવી પડતી? બરાબર, તો ભારતની નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ ઈચ્છતા, એટલે કે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપવી પડતી. બરાબર, તો નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ પરીક્ષા આપવી પડતી. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હર્ષવર્ધનને માળવાના રાજા દેવગુપ્ત પાસેથી પોતાની બહેન રાજ્યશ્રીને કોની મદદથી મુક્ત કરાવી? બરાબર, તો હર્ષવર્ધને માળવાના રાજા દેવગુપ્ત પાસેથી પોતાની બહેન રાજ્યશ્રીને કોની મદદથી મુક્ત કરાવી? બરાબર, તો અહીંયા આપણે આન્સર આવશે બૌદ્ધ સાધુ દિવાકર મિત્રની મદદથી મુક્ત કરાવી. બરાબર, તો હર્ષવર્ધનની બહેન છે રાજ્યશ્રી. બરાબર, એ દેવગુપ્ત પાસે કેદ કરેલી હતી. બરાબર, તો ત્યાંથી મુક્ત કરાવવામાં હર્ષવર્ધનને મદદ કરે છે બૌદ્ધ સાધુ દિવાકર મિત્ર. બરાબર, અહીંયા તમને પ્રશ્ન પૂછાય કે હર્ષવર્ધનના બહેનનું નામ જણાવો, તો તેમના બહેનનું નામ છે રાજ્યશ્રી. બરાબર, ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો હર્ષવર્ધને રાજ્યના આગેવાનની સલાહથી કયા સ્થળે રાજગાદી સંભાળી? બરાબર, તો હર્ષવર્ધને રાજ્યના આગેવાનની સલાહથી
થાણેશ્વર નામના સ્થળે રાજ્યગાદી સંભાળી. બરાબર, થાણેશ્વર નામના સ્થળે હર્ષવર્ધન રાજગાદીએ બેસે છે. બરાબર, થાણેશ્વર. ત્યાર પછીનો પ્રશ્ન, નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ શું હતું? બરાબર, તો ધર્મગંજ. બરાબર, તો નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ હતું ધર્મગંજ. બરાબર, અથવા તો આપણને એવા સવાલ પૂછાય કે ધર્મગંજ નામનું પુસ્તકાલય ક્યાં વિદ્યાપીઠમાં આવેલું હતું? તો નાલંદા વિદ્યાપીઠના ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલયનું નામ છે ધર્મગંજ. ત્યાર પછીનો પ્રશ્ન, રાજા હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ કેટલું હતું? બરાબર, રાજા હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ હતું ઉપજનો 6ઠ્ઠો ભાગ. બરાબર, મહેસૂલ તરીકે ચૂકવવામાં આવતો જમીનનો 6ઠ્ઠો ભાગ. જો તમને અહીંયા ઓપ્શનમાં ઉપજનો 6ઠ્ઠો ભાગ ન હોય, બરાબર, આન્સર છે આપણો ઉપજનો 6ઠ્ઠો ભાગ. જો આપણે ઓપ્શનમાં ઉપજનો 6ઠ્ઠો ભાગ એવો ઓપ્શન ન હોય તો 1/6 એ આપણો આન્સર થશે. બરાબર, તો રાજા હર્ષવર્ધનના સમયમાં જમીન મહેસૂલ ઉપજનો 6ઠ્ઠો ભાગ તરીકે લેવાતો. બરાબર, જે ઉપજ થાય એનો 6ઠ્ઠો ભાગ મહેસૂલ તરીકે લેવાતો, અથવા તો ઓપ્શનમાં 1/6 હોય તો એ પણ આપણો આન્સર થશે. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, ભરૂચનું પ્રાચીન અથવા તો પૌરાણિક નામ શું હતું? બરાબર, પ્રાચીન સમયમાં ભરૂચને કયા નામે ઓળખવામાં આવતું? તો ભૃગુ કચ્છના નામે ભરૂચને પ્રાચીન સમયમાં ઓળખવામાં આવતું. બરાબર, ભૃગુ કચ્છ. ત્યાર પછીનો પ્રશ્ન, ચાલુક્ય વંશના કયા રાજાએ અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો? બરાબર, કર્યો હતો. તો ચાલુક્ય વંશના પુલકેશી પહેલાએ, બરાબર, ચાલુક્ય વંશના પુલકેશી પહેલાએ અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, અશ્વમેઘ યજ્ઞમાં ધ્વજમાં ખાલી જગ્યાનું ચિહ્ન હતું. બરાબર, તો જે યજ્ઞ પુલકેશ પહેલાએ કરાવેલો અશ્વમેઘ યજ્ઞ, બરાબર, એમાં ધ્વજમાં ખાલી જગ્યાનું ચિહ્ન હતું. બરાબર, કયું ચિહ્ન ધ્વજમાં હતું? તો વરાહાવતારનું ચિહ્ન ધ્વજમાં હતું. બરાબર, વરાહાવતારનું ચિહ્ન. ત્યાર પછીનો પ્રશ્ન, તો દક્ષિણ ભારતમાં કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? બરાબર, દક્ષિણ ભારતના કયા વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું? બરાબર, તો ચોલ વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું. ચોલ વંશના, બરાબર, દક્ષિણ ભારતના ચોલ વંશના શાસકો પાસે શક્તિશાળી નૌકાદળ હતું. ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ તો સિસોદિયા વંશના સ્થાપક કોણ હતા? બરાબર, આપણને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કોણ સિસોદિયા વંશના સ્થાપક છે? તો બપ્પા રાવળ. બરાબર, એ સિસોદિયા વંશના સ્થાપક છે. બરાબર, સિસોદિયા વંશના સ્થાપક છે બપ્પા રાવળ. બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન, અજમેર શહેરનું પ્રાચીન નામ જણાવો. બરાબર, અજમેર શહેરનું પ્રાચીન નામ જણાવો. ક્યાં નામ પ્રાચીન સમયમાં અજમેર ક્યાં નામે ઓળખાતું? તો અજય મેરુના નામે અજમેરને ઓળખવામાં આવતા. બરાબર, અજય મેરુના નામે પ્રાચીન સમયમાં અજમેર ઓળખાતું. બરાબર, હાલનું અજમેર એટલે પ્રાચીન સમયનું અજય મેરુ. ત્યાર પછીનો પ્રશ્ન, રાણકી વાવ ક્યાં આવેલી છે અને કોણે બંધાવી? બરાબર, તો રાણકી વાવ પાટણમાં આવેલી છે અને કોણે બંધાવી? તો રાણી ઉદયમતીએ બંધાવી. બરાબર, તો રાણકી વાવ પાટણમાં રાણી ઉદયમતી દ્વારા બંધાવવામાં આવેલી. બરાબર, તો આપણને એવા સવાલ પૂછાય કે ભીમદેવ, આ જે રાણી ઉદયમતી છે ભીમદેવ પ્રથમના પત્ની છે. બરાબર, તો સાથે સાથે આપણે જોઈ લઈએ તો ભીમદેવ પ્રથમના 2 પત્નીઓ હતા, જેમાંથી આ પ્રથમ પત્ની રાણી ઉદયમતી અને બીજા પત્નીનું નામ છે બકુલાદેવી. બરાબર, તો તેમાંથી પ્રથમ પત્ની રાણી ઉદયમતી દ્વારા પાટણ ખાતે રાણકી વાવ બંધાવવામાં આવે છે. બરાબર, કોની યાદમાં બંધાવવામાં આવે? તો ભીમદેવ પ્રથમના યાદમાં. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા? બરાબર, આપણને એવો સવાલ પૂછે કે વસ્તુપાલ અને તેજપાલ કોના મંત્રી હતા? તો વીર ધવલ વાઘેલાના મંત્રી હતા. બરાબર, વસ્તુપાલ અને તેજપાલ કોના મંત્રી હતા? તો વીર ધવલ વાઘેલાના મંત્રી હતા. બરાબર, ઘણી બુકમાં આપણને વિસલદેવ વાઘેલા પણ આપેલું હોય છે, તો આ બંને આપણે આન્સર યાદ રાખશું, વીર ધવલ વાઘેલા અને વિસલદેવ વાઘેલા. બરાબર, બંનેના સમયમાં મંત્રી હતા વસ્તુપાળ અને તેજપાળ. બરાબર, તો આપણે અહીંયા જો ઓપ્શનમાં વીર ધવલ વાઘેલા હોય તો આપણો આન્સર વીર ધવલ વાઘેલા થશે, અને જો ઓપ્શનમાં વીર ધવલ વાઘેલા ન હોય તો વિસલદેવ વાઘેલા આપણો આન્સર થશે. બરાબર, વસ્તુપાલ અને તેજપાલ કોના મંત્રી હતા? તો વીર ધવલ વાઘેલા અને તેમના પુત્ર વિસલદેવ વાઘેલાના મંત્રી હતા વસ્તુપાલ અને તેજપાલ. બરાબર,
અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે વિસલદેવ વાઘેલાના પિતાનું નામ જણાવો, તો વિસલદેવ વાઘેલાના પિતાનું નામ છે વીરધવલ વાઘેલા, બરાબર. બંનેના સમયમાં મંત્રી હતા વસ્તુપાળ અને તેજપાળ. ત્યાર પછીનો સવાલ જોઈએ તો ધારાનગરી વિદ્યાપીઠ ક્યાં રાજાએ સ્થાપી હતી, બરાબર. ધારાનગરી વિદ્યાપીઠ ક્યાં રાજાએ સ્થાપી હતી, તો રાજા ભોજ નામના રાજાએ ધારાનગરી વિદ્યાપીઠની સ્થાપના કરી, રાજા ભોજે, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન આબુ પર્વત પરના દેલવાડાના દેરા કોણે બંધાવ્યા, બરાબર. આબુ પર્વત પરના દેલવાડાના દેરા કોણે બંધાવ્યા, તો વસ્તુપાળ અને તેજપાળે આબુ પર્વત પરના દેલવાડાના દેરાનું નિર્માણ કરાવ્યું, વસ્તુપાળ અને તેજપાળે. ત્યાર પછીનો પ્રશ્ન પૃથ્વીરાજ રાસોના લેખક કોણ છે, બરાબર. પૃથ્વીરાજ રાસોના લેખક છે ચંદબરદાય, બરાબર. પૃથ્વીરાજ રાસોના લેખક છે ચંદબરદાય. ત્યાર પછીનો પ્રશ્ન દક્ષિણના કયા વંશમાં સ્ત્રીઓ શાસનકર્તાઓ હતી, બરાબર. તો આપણને એવો સવાલ પૂછાય નીચેનામાંથી દક્ષિણના કયા વંશમાં સ્ત્રીઓ શાસન કરતા, બરાબર. તો પાંડ્ય વંશમાં સ્ત્રીઓ શાસનકર્તાઓ હતા, બરાબર. શાસન કરતા, બરાબર, પાંડ્ય વંશમાં. ત્યાર પછીનો પ્રશ્ન રાજપૂત યુગ દરમિયાન કર વસૂલી કરનાર વ્યક્તિ કયા નામે ઓળખાતો હતો, બરાબર. રાજપૂત યુગ દરમિયાન કર વસૂલ કરનાર વ્યક્તિને કયા નામે ઓળખવામાં આવતો હતો, કર વસૂલ કરનાર વ્યક્તિને સામંતના નામે ઓળખવામાં આવતો, બરાબર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે નીચેનામાંથી કયા યુગ દરમિયાન કર વસૂલ કરનાર વ્યક્તિને સામંતના નામે ઓળખવામાં આવતો હતો, રાજપૂત યુગ દરમિયાન કર વસૂલ કરનાર વ્યક્તિને સામંતના નામે ઓળખવામાં આવતો. ત્યાર પછીનો પ્રશ્ન દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની કઈ હતી, બરાબર. દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની કઈ હતી, તો તાંજોર, બરાબર. દક્ષિણ ભારતમાં ચોલ સામ્રાજ્યની રાજધાની હતી તાંજોર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રાચીન સમયમાં કેરળને કયા નામે ઓળખાતું હતું, બરાબર. કેરળ પ્રાચીન સમયમાં કયા નામે ઓળખાતું, તો ચેરના નામે ઓળખાતું, બરાબર. કેરળનું પ્રાચીન નામ છે ચેર. ત્યાર પછીનો પ્રશ્ન 12મી સદીમાં શાકંભરીના કયા રાજાએ અજયમેરુ નગરની સ્થાપના કરી, બરાબર. તો આપણને એવા સવાલ પૂછાય કે અજયમેરુ નગરની સ્થાપના કોણે કરી, તો અજયરાજ નામના રાજાએ, બરાબર, 12મી સદીમાં અજયમેરુ નગરની સ્થાપના કરી, બરાબર. અથવા તો આપણને એવો સવાલ પૂછાય કે અજમેરની સ્થાપના કોણે કરી, બરાબર. તો અજયમેરુ છે એ હાલનું અજમેર છે, બરાબર. તો આપણને ગમે એ સવાલ પૂછાય અજયમેરુ પૂછાય કે અજમેર પૂછાય, બરાબર, એમની સ્થાપના કરે છે અજયરાજ નામના વ્યક્તિ, બરાબર. અથવા તો ક્યારેથી અજમેરની સ્થાપના ક્યારેથી એવો સવાલ પૂછાય તો 12મી સદીમાં થઈ. ત્યાર પછીનો પ્રશ્ન કાશ્મીરમાં કયા રાજાઓનું શાસન હતું, બરાબર. કાશ્મીરમાં કયા રાજાઓનું શાસન હતું, તો ઉત્પલ વંશના રાજાઓનું શાસન હતું. કાશ્મીરમાં ઉત્પલ વંશના રાજાઓનું શાસન હતું. ત્યાર પછી બુંદેલખંડમાં કયા રાજાઓનું શાસન હતું, બરાબર. તો બુંદેલખંડમાં ચંદેલા વંશના રાજાઓનું શાસન હતું, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન વાતાપીમાં કયા રાજાઓનું શાસન હતું, તો વાતાપીમાં ચાલુક્ય વંશના રાજાઓનું શાસન હતું, બરાબર. ત્યાર પછીનો પ્રશ્ન માન્યખેટમાં કયા વંશના રાજાઓનું શાસન હતું, તો રાષ્ટ્રકૂટ વંશના રાજાઓનું શાસન હતું માન્યખેટમાં. પછીનો પ્રશ્ન જોઈએ તો દેવગીરીમાં કયા રાજાઓનું શાસન હતું, તો યાદવોનું શાસન, બરાબર. દેવગીરીમાં યાદવોનું શાસન હતું. તો અહીંયા આપણે આટલી વસ્તુ યાદ રાખશું કે કાશ્મીરમાં ઉત્પલ વંશના રાજાઓનું શાસન હતું, બુંદેલખંડમાં ચંદેલા વંશના રાજાઓનું શાસન હતું, વાતાપીમાં ચાલુક્ય વંશના રાજાઓનું શાસન હતું, માન્યખેટમાં રાષ્ટ્રકૂટ વંશના રાજાઓનું શાસન હતું અને દેવગીરીમાં યાદવોનું શાસન હતું, બરાબર. તો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. આપણે ટોટલ 750 જેટલા પ્રશ્નોનું ડિટેલ અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણે પાર્ટ 5 સુધીનો અભ્યાસ કરેલો છે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.